ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પસાર કરનારનું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુસીસી બિલ 2026 બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. આ બિલને ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 નું નામ આપવામાં આવ્યું છે. આ બિલથી લગ્ન, છૂટાછેડા, લિવ ઇન રિલેશનશિપ અને વારસાગત મિલકત તમામ મુદ્દાઓ માટે હવે ધર્મના આધારે નહીં પરંતુ સમાન કાયદાના આધારે નિયમો લાગુ પડશે. આખરે આ કાયદાની સામાન્ય નાગરિકના જીવનમાં શું મોટો બદલાવ આવશે જો આ અમારા જનપુકારના વિશેષ અહેવાલમાં. ગુજરાતના કાયદાકીય અને સામાજિક માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યું છે. વ્યક્તિગત કાયદાઓમાં રહેલી અસમાનતાને દૂર કરી હવે દરેક નાગરિકને એક સમાન કાયદાના છત્ર નીચે લાવવાનો પ્રયાસ શરૂ થયો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા યુસીસી બિલનો મુખ્ય ઉદ્દેશ શું છે એ તમે જાણો. લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન સંબંધો માટે તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભામાં સ્પષ્ટ કરી છે કે આ બિલ કોઈ પણ સમાજની કે ધર્મની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટે નથી પરંતુ મહિલાઓ અને બાળકોને સમાન અધિકાર અને ન્યાય અપાવવા માટેનો છે. મુખ્યમંત્રી સાહેબે જે વાત કરી છે કે આ કાયદા હેઠળ શું શું નાગરિકતાને થશે એની વિશે આપણે વાત કરીશું. આથી દરેક ધર્મના લોકો માટે લગ્ન અને છૂટાછેડાની નોંધણી 60 દિવસની અંદર કરવાની ફરજિયાત રહેશે. જો નોંધણી નહીં થાય તો ₹10,000 સુધીનો દંડની જોગવાઈ છે. બહુપત્નીત્વ પર રોક. બહુપત્નીત્વ અને બળજબરીથી કે છેતરપિંડીથી કરાયેલા લગ્નો ગેરકાયદેસર ગણાશે અને તેમાં 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કપલ્સે પણ રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જો સંબંધ પૂરા થાય તો પણ સત્તાવાર જાણ કરવાની રહેશે. સૌથી મોટી વાત એ છે કે લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા અને મિલકતમાં સમાન અધિકાર મળશે. તેમજ લિવ ઇન પાર્ટનર મહિલા ભરણ પોષણ માંગવા માટે હકદાર પણ પડશે, જે આ મહિલા માટેનો બહુ અને સારો એક મુદ્દો ઉમેરવામાં આવ્યો છે. યુસીસી બિલનું સૌથી મોટું ફોકસ જેન્ડર જસ્ટિસ એટલે કે લિંગ સમાનતા પર છે. દીકરાઓ અને દીકરીઓની પૂર્વજોની મિલકતમાં હવે એક સરખો વારસાગત હિસ્સો મળશે. આ ઉપરાંત કોર્ટ બહાર થતા છૂટાછેડા કે હલાલા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે સામાજિક સંતુલન જળવાઈ રહે અને બંધારણીય અધિકારીનું રક્ષણ થાય તે માટે અનુસૂચિત જનજાતિઓ, એસટી, આદિવાસી સમાજ અને કેટલાક પરંપરાગત જૂથોને આ કાયદાની જોગવાઈમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. આ કાયદો ગુજરાતમાં રહેતા લોકો માટે પૂરતો સીમિત નથી. ગુજરાતમાં રહેતા મૂળ રહેવાસીઓ ભલે તેઓ રાજ્યની બહાર રહેતા હોય તેમને પણ આ નિયમો લાગુ પડશે. ગુજરાતનું આ યુસીસી બિલ કોઈના પણ વિરોધમાં નથી પરંતુ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાયની ભાવના ને જમીન પર